ભરૂચ જિલ્લાના હાસોટ તાલુકાના પૂર અસરગ્રસ્ત ગામોમાં મંત્રી ઈશ્વરસિંહ પટેલે નિરીક્ષણ કરી અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપી હતી। ભરૂચના હાસોટ તાલુકામાં કીમ નદીનું જળસ્તર વધતા આસરમાં ઓભા, પાંજરોલી અને કંટિયાળઝાડ સહિતના ગામોમાં પૂર જેવી પરિસ્થિતિ સર્જાઈ છે। રાજ્યના જળ સંપત્તિ મંત્રી ઈશ્વરસિંહ પટેલે શુક્રવારે અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લઈને પરિસ્થિતિનું સ્થળ પર નિરીક્ષણ કર્યું હતું। મંત્રી ઈશ્વરસિંહ પટેલે પાણી ભરાયેલા વિસ્તારોમાં જાતે ટ્રેક્ટર ચલાવી અસરગ્રસ્ત ગામોની મુલાકાત લીધી અને સ્થાનિક લોકોની સ્થિતિ અંગે માહિતી મેળવી હતી। તેમની સાથે પ્રાંત અધિકારી ભવદીપસિંહ જાડેજા, મામલતદાર રંજીત મકવાણા, પોલીસ ઇન્સ્પેક્ટર નયન વસાવા સહિતના અધિકારીઓ પણ હાજર રહ્યા હતા। મંત્રી અધિકારીઓને અસરગ્રસ્ત લોકો માટે રહેવા, જમવા સહિતની તમામ જરૂરી સુવિધાઓ તાત્કાલિક ઉપલબ્ધ કરાવવા સૂચના આપી હતી। ઉપરાંત ગામોમાં બોટ સહિતના તમામ જરૂરી બચાવ સાધનો તૈનાત રાખવાની અને જરૂરી જણાય તો એનડીઆરએફની ટીમોને પણ તાત્કાલિક કામગીરીમાં જોડવાની તૈયારી રાખવાનું જણાવ્યું હતું। વહીવટીતંત્ર દ્વારા સતત પરિસ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે અને લોકોને સતર્ક રહેવા અપીલ કરવામાં આવી રહી છે। ગઈકાલે વાત કરીએ, ગઈકાલે અંકલેશ્વરની અંદર 6 ઇંચથી પણ વધુ વરસાદ વરસવાને કારણે અને સિઝનનો કુલ 22 ઇંચ જેટલો વરસાદ વરસી રહ્યો છે અને એને લઈને જે કીમ નદી છે એનું ઉદ્ગમ સ્થાન જે છે એ નેત્રંગથી છે અને નેત્રંગ તાલુકો, વાલિયા તાલુકો, માંગોલ તાલુકો અને હાંસોદ તાલુકો આમ મળીને ઉપરવાસમાં જે વરસાદ પડે છે ટોટલી પાણી એ કીમ નદીમાં આવ્યું છે અને આંબલી ડેમ પણ છલકાવાને કારણે ત્યાંના દરવાજા ખોલવાના કારણે આજે કીમમાં પૂરની પરિસ્થિતિ સર્જાય છે। એમાં સરકારી ટીમ પણ એસડીએમ શ્રી, મામલતદાર શ્રી અને ટીડીઓ શ્રી તેમજ પોલીસ ઇન્સ્પેક્ટર પણ આ સ્થળની મુલાકાત લઈને જે લોકો ફસાયા હતા એમને સલામત સ્થળે લાવીને પોતાને પીવાના પાણીથી લઈને જમવાની વ્યવસ્થા પણ સરકાર દ્વારા કરવામાં આવી છે અને સાથે સાથે સ્વૈચ્છિક સંસ્થા દ્વારા પણ કરવામાં આવી રહી છે। ત્યારે આ વધુ પડતા વરસાદ પડવાના કારણે આમ તો જોઈએ તો સમગ્ર દક્ષિણ ગુજરાતની અંદર જોઈએ છે કે ઉમરગામની અંદર 28 કલાકની અંદર લગભગ 40 થી 42 ઇંચ વરસાદ પડવાના કારણે ત્યાંની જે સ્થિતિ સર્જાય છે એ જ રીતે આ ભરૂચ જિલ્લાની અંદર પણ જે કીમ નદીની અંદર ઉપરવાસમાંથી પાણી આવવાને કારણે પાંજરોલી, ઓભા અને આસરમાં આ 3 ગામોની અંદર લોકોને સ્થળાંતર પણ કરવામાં આવ્યા છે અને સેફ જગ્યાએ રાખવામાં આવ્યા છે। સરકાર પણ આ બાબતે કટિબદ્ધ છે અને અનિશ્ચિત બનાવ ન બને એના માટે આ રસ્તો બંધ કર્યો, ત્યાં પોલીસ દ્વારા લોકોને અવરજવર કરવા માટેનું પણ બંધ કરીને લોકોને સલામત સ્થળે લઈ જવામાં આવ્યા છે। અરે કેમ, શું થયું? તારા મોઢા પર કેમ 12 વાગ્યા છે? અરે જવા દે ને, કેટલી મહેનત કરીને મમ્મી માટે ડિનર સેટ લાવી અને મમ્મી કહે કે નકરું પ્લાસ્ટિક લઈને આવી છે, હવે એક્સચેન્જ કરાવીને સ્ટીલનું ડિનર સેટ લાવવા કહે છે। હા તો એમાં શું થયું? સ્ટીલનું લઈ આવો। અરે જવા દે ને, ક્યાંથી સ્ટીલનું લાવું? આજકાલ સ્ટીલના વાસણો ક્યાં સારા મળે છે? કાં તો એ કટાઈ જાય, ફાટી જાય કે છેલ્લે કઈ નહીં તો વળી જાય। હવે સ્ટીલના વાસણો નહીં ફાટે, વળે કે નહીં કટાય। ભરૂચમાં સ્ટીલની કોઈ પણ વસ્તુ ખરીદવી હોય તો ભરૂચનું માત્ર એક જ સ્થળ, વર્ષોથી વિશ્વાસપાત્ર નર્મદા ઇન્ડસ્ટ્રીઝ। વાવ, આ તો બહુ હેવી અને સારી ક્વોલિટીનું સ્ટીલ લાગે છે, પણ આ બધી વસ્તુઓ પર ડિસ્કાઉન્ટ મળશે ખરું? અરે આ બધી વસ્તુ તને હોલસેલ ભાવમાં મળી જશે। ભરૂચના બધા હોટેલ્સ વાળા, કેટરિંગ વાળા બધા અહીંથી જ વાસણો ખરીદે છે। માત્ર ભરૂચમાં જ નહીં પણ વિદેશમાં પણ નર્મદા ઇન્ડસ્ટ્રીના ટ્રાયપ્લાય વાસણોની ખૂબ જ માંગ છે, એટલે જ વિદેશમાં રહેતા લોકો વાસણો ખરીદવા માટે નર્મદા ઇન્ડસ્ટ્રીને જ પસંદ કરે છે। તો અમે તમારી શોપિંગ કરી લીધી છે। તમે ક્યારે આવી રહ્યા છો? નર્મદા ઇન્ડસ્ટ્રી, ફેઝ 1, JITC, નિયર નર્મદા નગર, ભરૂચ। ફોર મોર ઇન્ફોર્મેશન કોલ ઓન ધી ગિવન નંબર।